પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ આ સમયને માટે, જે વચનો તમે અમને આપ્યા તેને માટે. પ્રભુ, એ વચનો તરફ અમે દૃષ્ટિ કરવા જોઈએ છીએ ત્યારે પ્રભુ એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. બાળકો, મોટેરા બધાને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના છે વચનરૂપી આશીર્વાદ બધાને આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. આજનો રવિવાર એ બાળ રવિ દિન તરીકે આપણે ઉજવી રહ્યા છે ત્યારે ફરી એકવાર દરેક બાળકોને શુભેચ્છા પાઠવીએ છીએ. બાળકોનો રવિવાર એટલે બાળકોને થાય કે આ તો અમારો સમય છે, અમારો આ સમય કહેવાય. અને બહુ અદ્ભુત અને સુંદર કાર્યક્રમ તેમણે રજૂ કર્યો અને હજી પણ લગભગ 8-1 કાર્યક્રમ બાકી છે. જતા રહેશો ને બધા બેસજો. બધાના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બહુ ઝડપથી આપણે દિશામાં પણ આગળ વધીશું. વધારે સમય પ્રભુના વચનમાં લઈશ નહીં, એની પણ તમે ચિંતા ના કરશો. બહુ શોર્ટ અને ટૂંકમાં પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. બાળકોએ જે પ્રમાણે પ્રોગ્રામો રજૂ કર્યા આપણે બધા જાણીએ છીએ, આપણને ખબર છે, આપણે પણ એમાંથી પસાર થયા, બરાબર. આપણે પણ સન્ડે સ્કૂલમાં, VBSમાં ને અલગ અલગ રીતે પણ આપણે શિક્ષણ મેળવ્યું છે. આપણે પણ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. સ્ટેજ પર આવીને ઊભું રહેવું અને બોલવું અઘરું હોય છે અને એમાં પણ સોનેરી વાક્યો બોલવા હોય, 2 શબ્દ બોલવા હોય, બહુ અઘરું લાગે. પણ એ નાના બાળકોએ અત્યારે જે પણ કર્યું અને નાના બાળકો જે પણ બોલે છે અને કરી રહ્યા છે, ખરેખર એમને માટે આપણે ઉત્તેજન આપીએ, એમને સપોર્ટ આપીએ, બહુ જરૂરી છે. એ પ્રમાણે બાળક એ શીખશે, વૃદ્ધિ પામશે અને આગળ વધશે. અને બાળકો આપણે જાણીએ છીએ પ્રમાણે ગીત 127 યહોવા તરફથી મળેલો આશીર્વાદ, વારસો અને ધન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાળકોને પણ આશીર્વાદ આપ્યો. પ્રભુ ઈસુ બાળકોને પણ આશીર્વાદ આપે છે. ઈસુ બાળકોને પ્રેમ કરે છે. જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો અને ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બાળકોને બોલાવે છે. માર્કની સુવાર્તા 10મો અધ્યાય અને ઈસુ એ શિષ્યોને જવાબ આપે છે. ત્યાં તમે વાંચજો અને ત્યાં લખ્યું છે પ્રમાણે કે શિષ્યોએ એમને અટકાવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે બાળકોને લાવવામાં આવે છે ત્યારે શિષ્યો શું કરે છે? એમને અટકાવે છે, ધમકાવે છે, અટકાવે છે કે ભાઈ પ્રભુ ઈસુ તો થાકેલા છે. એ મિનિસ્ટ્રી અને સેવા કાર્યોમાં ક્યારના એ સેવા આપી રહ્યા છે, થાકી ગયા છે અને એ ધમકાવે છે, એમને અટકાવે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે કે તેમને અટકાવશો નહીં, મારી પાસે આવવા દો, બાળકોને મારી પાસે આવવા દો. અને કહે છે કે દેવનું રાજ્ય તેવાવાનું છે. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જવાબ આપે છે. 3 રીતે જવાબ આપે છે. પહેલું, બાળકોને મારી પાસે આવવા દો. બીજી બાબત, બાળકોને અટકાવશો નહીં. અને ત્રીજી બાબત, પ્રભુનું રાજ્ય બાળકોના જેવાઓનું છે. દેવનું રાજ્ય બાળકોના જેવાઓનું છે. બાળકોને મારી પાસે, એટલે બાળકોને આપણે પ્રેમ કરીએ, બાળકોને આપણે ખાસ પ્રકારનું શિક્ષણ આપીએ, એ બહુ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ પ્રેમ કર્યો છે. આપણે પણ બાળકોને પ્રેમ કરીએ, એમને અટકાવીએ નહીં. અને કહે છે કે દેવનું રાજ્ય બાળકોના જેવાઓનું છે. ઈશ્વરનું રાજ્ય, પ્રભુના રાજ્યમાં જવું છે તો બાળકોના જેવા થવું પડશે, બનવું પડશે. અને બાળકોના જેવા થઈશું તો જ આપણે દેવના રાજ્યમાં આપણે પ્રવેશ કરી શકીશું. પ્રભુ ઈસુએ નાના બાળકોનું પણ સ્વાગત કર્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કાઢી મૂકતા નથી, એમને ધમકાવતા નથી, પણ એમને પ્રેમ કરે છે, એમનો આવકાર કરે છે, એમનું સ્વાગત કરે છે. અને ઈસુ બાળકોની સાથે વાતચીત કરે છે. બહુ મહત્વની વાત, બાળકોની સાથે વાતચીત કરવાની વાત. બાળકોની સાથે વાતચીત કરવા માટે આપણે મોટે ભાગે તૈયાર હોતા નથી. અને બાળકો સાથે વાતચીત કરવી બાળકોને ગમે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બાળકોને પણ એ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને વિશ્વાસમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને પ્રોત્સાહિત પણ કરે છે. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુની નજરમાં બાળકોનું મૂલ્ય એ નાનામાં નાનું બાળક પણ કિંમતી અને મૂલ્ય છે. એ નાનામાં નાનું બાળક, નાનું હોય કે મોટું, પ્રભુની નજરમાં બધા જ અતિ મૂલ્યવાન છે. બાળકો એ નિસ્વાર્થ હોય છે. એ પ્રેમ આપણે જોઈએ છે, એ નિસ્વાર્થ.
અને એ અત્યારે પણ આપણે જે પ્રોગ્રામ બાળકોએ રજૂ કર્યો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ. જે પ્રમાણે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, સન્ડે સ્કૂલના શિક્ષકોએ જે પ્રમાણે બાળકોને તૈયાર કર્યા પ્રોગ્રામને માટે, એ પ્રમાણે નાના બાળકો આગળ ઊભા રહીને એ પ્રોગ્રામ રજૂ કર્યો. જે પ્રમાણે તેમને શીખવવામાં આવ્યું એ પ્રમાણે બોલ્યા, જે પ્રમાણે શીખવવામાં આવ્યું એ પ્રમાણે એમણે પ્રોગ્રામ રજૂ કર્યો. એટલે કે નિસ્વાર્થ હોય છે, એ પ્રેમ આપણે જોઈએ છે, વિશ્વાસપાત્ર હોય છે. બાળકો વિશે આપણે વિચારીએ છીએ ત્યારે બાળકો સંપૂર્ણપણે માતા પિતા ઉપર નિર્ભર હોય છે, મા બાપ ઉપર નિર્ભર. પોતે પોતાનું ભરણ પોષણ કરી શકતા નથી, એ પોતે કમાવા જઈ શકતા નથી, અને બાળકો એ ચિંતા વગર જીવે છે, વિશ્વાસ સાથે જીવે છે. માતા પિતા ઉપર ભરોસો અને વિશ્વાસ, ચિંતા મુક્ત એ જીવન જીવે છે. એમને વિશ્વાસ છે અમારી સર્વ જરૂરિયાતો અમારા મમ્મી પપ્પા અમને પૂરી પાડશે, એવો વિશ્વાસ છે. અને એવું જ આપણા સંબંધી છે. આપણે પણ પ્રભુના લોક અને બાળકો તરીકે આપણે પ્રભુ પર નિર્ભર છીએ, પ્રભુ પર વિશ્વાસ ને ભરોસો રાખીએ, પ્રભુને પ્રેમ કરીએ. મારા ભાઈ બહેનો, ઈસુ પર આધાર રાખીએ જરૂરી છે. પ્રભુના રાજ્યમાં પ્રવેશવાને માટે બાળકો જેવા નમ્ર, નિસ્વાર્થ અને વિશ્વાસુ આપણે બનીએ. પ્રભુ ઈસુને સ્વીકારવાથી દેવના રાજ્યના વારસદાર આપણે બનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે મેળવીએ છીએ ત્યારે એના વારસદાર આપણે બનીએ છીએ. સાથે સાથે પ્રભુના રાજ્યની તમામ પ્રકારની સંપત્તિ આપણી બની જાય છે. અને સાથે પ્રભુ એ બાળકોને તેમ આપણને પણ આશીર્વાદ આપે છે, આશીર્વાદિત કરે છે. નાના બાળકો આપણે જાણીએ છીએ કે નિખાલસ હોય છે, માન અને સત્તાને માટે કદી ઝઘડતા નથી. અને એ બાળકોમાં જે નેગેટિવ બાબતો આવે છે ક્યાંથી આવે છે ખબર છે? એ આપણા કુટુંબમાંથી જ આવે છે, અથવા તો એ મા બાપ પાસેથી જ બાળકો શીખે છે, નહીં કે બહારથી. અને સૌથી વધારે જો એ શિક્ષણ બાળક મેળવતું હોય તો કુટુંબમાંથી, ઘરમાંથી એ મેળવતું હોય છે. અને એ ગુણો, એ બાળકોનામાં જે સારા ગુણો છે એને આપણે વિકસાવીએ, અને એ ગુણો આપણામાં હશે તો આપણે દેવના રાજ્યમાં પણ જઈ શકીશું. પુનઃ નિયમનું પુસ્તક 6 અધ્યાય ત્યાં લખ્યું છે, મા બાપની બાળકો પ્રત્યેની જે ફરજો છે. તું ખંતથી તારા છોકરાને શીખવ, ઘરમાં હોય ત્યારે, તું સૂઈ જાય ત્યારે, અને રસ્તે ચાલતો હોય એ બધા સમયે તું તેને શીખવ, અને તેની સાથે શું કર? વાત કર, વાતચીત કર. ઈસુએ બાળકોને બોલાવ્યા, બાળકોને મારી પાસે આવવા દો, અને એમની સાથે એમણે વાતચીત કરી. આ પ્રભુની આજ્ઞા છે. ખ્રિસ્તી શિક્ષણ ખૂબ જરૂરી છે. બાળકોને ચર્ચમાં મોકલવા ના, બાળકોને ચર્ચમાં સાથે લઈ જવાના. માતા પિતા તરીકે મા બાપે આવવાની જરૂર છે ના. એ પછી બાળકને આપણે મોકલી દઈએ કે ભાઈ તું જા શિક્ષણ મેળવવા માટે, તું ચર્ચમાં જા, હું નથી આવતી અથવા તો નથી આવતું, ના ચાલે. સંગતમાં આપણે લાવીએ, સન્ડે સ્કૂલમાં એને મોકલીએ, આજ્ઞાનું પાલન કરતાં એને શીખવીએ. એ નાનું બાળક હશે, આપણે જે પ્રમાણે કહીશું એ પ્રમાણે કરશે, અને એ પ્રમાણે આગળ જતાં પણ એ પ્રમાણે નમૂનારૂપ બનશે. જો એ પ્રમાણે આપણે નાનું બાળક હશે, શિક્ષણ નહીં આપીએ, વાળીશું નહીં, મોટા થતાં એ નહીં જ વળે, અને મોટા થતાં એ કદી પણ આપણું સાંભળશે નહીં, આપણી સામા થઈ જશે. અને અત્યારનો એ જે પ્રવર્તમાન સમય છે, અને આપણે બધા જાણીએ છીએ ઘણી બધી એવી પરિસ્થિતિ, મુશ્કેલીઓનો સામનો આજના મા બાપ કરી રહ્યા છે. કેમ? કારણ કે એ જે મૂળ છે, એ મા બાપ, એ કુટુંબ છે, ઘરમાંથી જે શિક્ષણ મળે, જો સારું શિક્ષણ મળ્યું તો વાંધો નહીં, પણ જો સારા બી ના વવાયા અને સારું શિક્ષણ ના મળ્યું તો એ મોટા થતાં મા બાપો આજે પણ રડે છે અને ગરડાગરોમાં છે. શા માટે? એની જરૂર પડી. કારણ કે એ બી વવાયા નથી, કારણ કે એ પ્રમાણે શિક્ષણ મળ્યું નથી. વાલા ભાઈ બહેનો, આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકોને ખ્રિસ્તી વાતાવરણ અને શિક્ષણમાં અને ખ્રિસ્તી વિશ્વાસમાં એનો ઉછેર કરીએ. ખ્રિસ્તી વાતાવરણ જો બાળકોને મળશે અને ખ્રિસ્તી વિશ્વાસમાં આપણે ઉછેરીશું, ક્યાંય મોટા થતાં આડું અવળું જશે નહીં. વાલા ભાઈ બહેનો, બાળકોના ઘડતરમાં કુટુંબનો ફાળો મહત્ત્વનો બની જાય છે. કુટુંબ એક એવી શાળા છે, અને ત્યાંથી બાળક બધા પ્રકારનું શિક્ષણ મેળવે છે. કહેવાય છે કે કુટુંબ એટલે બાળ વિકાસનું પારણું. કુટુંબ એટલે બાળ વિકાસનું પારણું. બાળકોને સારા સંસ્કાર આપણે આપીએ,
અને બાળકોને યોગ્ય ઉછેર કરીએ એ જરૂરી છે. બાળકોના સંસ્કાર સારા આપીએ, સાથે સાથે બાળકોને આપણે સાંભળીએ, બાળકો શું કહેવા માગે છે, બાળકો વિશે આપણે વિચાર કરીએ અને બાળકોને સપોર્ટ કરીએ તે જરૂરી છે. બાળકો બધું સાંભળે છે, બાળકો બધું જુએ છે. મા બાપ જો ઝઘડતા હોય તો બાળક બધું જોશે. માતા પિતાના સંબંધ સારા નહીં હોય, બાળકો બધું જુએ છે, બધું સાંભળે છે, બધું જુએ છે અને બધું એ અનુસરે છે. અને મોટા થતાં એ પ્રમાણે એ પણ વર્તવા લાગે છે ને કરવા લાગે છે. એવું ના થાય એના માટે આપણે કાળજી રાખીએ અને આપણે યોગ્ય ઉછેર કરીએ. મારા ભાઈ બહેનો, જે વ્યવહારની અપેક્ષા આપણે બાળકો પાસેથી રાખીએ છીએ અને એ જ અપેક્ષા આપણે આપણા પોતા પાસેથી પણ આપણે રાખવાની જરૂર છે કે હું એ પ્રમાણે વ્યવહાર કરું, હું એ પ્રમાણે વર્તું અને એ પ્રમાણે જીવું કે જેથી કરીને મારું બાળક એ પ્રમાણે મોટા થતાં એ વ્યવહાર કરે. એ પ્રેમનો નમૂનો આપીએ, સેવાનો નમૂનો આપીએ, સહકાર આપણે આપીએ અને વ્યસન રહિત જીવન આપણે જીવીએ કે જેથી કરીને બાળકોમાં પણ એ ના આવે, બાળકોમાં એ બાબતો ના આવે. અને ત્યારે જ આપણું કુટુંબ, આપણો પરિવાર, આપણો સમાજ અને મંડળી એ સમૃદ્ધ બનશે. બાળકોને સારું કરવા અને આધ્યાત્મિક દિશામાં આગળ વધવાના માટે આપણે ઉત્તેજન આપીએ. બાળકોની ખામીઓ શોધવા કરતાં તેનામાં રહેલી જે ખૂબીઓ છે તેને આપણે વખાણીએ. યુ કેન ડુ ઇટ કહી શકો અને એ આત્મવિશ્વાસ એને તમે આપો ને કેળવો. તું કરી શકે છે, કોઈ કાર્ય અશક્ય નથી, તું આગળ વધ. એને આપણે પ્રોત્સાહન આપીએ એ બહુ જરૂરી છે. જ્યારે આપણે પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે બાળકને પણ હિંમત આવે છે અને બાળક એ આગળ ને આગળ એ વધે છે. મા બાપનો એ વિચાર જુદો હોઈ શકે, મા બાપનો અભિગમ જુદો હોઈ શકે, માતા પિતાના વિચારો અલગ અલગ હોઈ શકે, મમ્મીનો વિચાર અલગ છે તો પપ્પાનો વિચાર હોઈ શકે, અલગ હોઈ શકે. પતિ પત્નીના એ સંબંધોની વાત આવે છે ત્યાં વિચારો એ અલગ અલગ હોઈ શકે. કદાચ એ પિતા છોકરા વિશે અલગ વિચારતા હોય, માં કદાચ અલગ એ વિચારતી હોઈ શકે, બરાબર. અને એ અલગ અલગ વિચારોની અંદર પણ આપણે યોગ્ય અભિગમ અપનાવીએ, યોગ્ય રીતે આપણા બાળકોને આપણે તૈયાર કરીએ અને શિક્ષણ આપીએ એ બહુ જરૂરી છે. એ પછી સ્કૂલમાં વાલી મિટિંગ હોય અને પછીથી એમ કહીએ કે હવે પિતા એમ કહે માતાને કે હવે તું જઈ આવજે. બાળક કહે કે ના, તમારે તો આવવું જ પડે, વાલી મિટિંગ છે અને શિક્ષકને મળવું પડે. એટલે પછીથી એ પિતા કહે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી, મારે ઓફિસે જવાનું વગેરે. પછી માતાને કહેવામાં આવે કે ભાઈ તું જઈ આવજે, છોકરા વતી તું સહી કરી આવજે વગેરે. અને પછી છેવટે કોઈ ના હોય તો ભાઈ ઘરમાં બીજા તો છે, દાદા દાદી હોય તો એમને મોકલી દઈએ. અભિગમ આપણા અલગ અલગ હોઈ શકે પણ બાળકોને આપણે એમને પ્રોત્સાહિત કરીએ એ ખૂબ જરૂરી છે. અને અત્યારે જે શિક્ષણ એટલું બધું ભારવાળું શિક્ષણ નહીં, બાળકોને સવારે સ્કૂલે જાય, બપોરે સાંજે ટ્યુશન હોય, પાછું રાત્રે એનું હોમવર્ક કરવા બેસે અને થાકેલું સૂઈ જાય. એટલે કે જે આ અત્યારનો જે સમય છે બાળકો ઉપર ખાસ આપણે ધ્યાન આપીએ અને યોગ્ય ઉછેર કરીએ એ બહુ જરૂરી છે. જે રીતે બાળક આગળ વધવા માગે છે એને આગળ વધવા દો. આપણે પણ નાના હતા, આપણે પણ જીવન જીવ્યા, આપણે પણ શિક્ષણ મેળવ્યું છે, આપણે પણ સ્કૂલમાં ગયા છે, આપણે પણ એ રીતે નાના હતા ત્યારે ધીમે 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 વૃદ્ધિ પામતા ગયા. ક્યાંક ને ક્યાંક આપણી પણ ખૂબીઓ અને ખામીઓ રહી છે. મમ્મીની ઈચ્છા હોય કે મારું બાળક ડૉક્ટર બને, એન્જિનિયર બને, અને પિતાની ઈચ્છા એવી હોય કે એ વકીલ બને કે બીજી કોઈ જગ્યાએ ફિલ્ડમાં એ નોકરી કરે. અલગ અલગ હોઈ શકે, અભિગમ જુદા જુદા હોઈ શકે, પરંતુ એ બધામાં આપણા બાળકોને મહત્ત્વની બાબત એ છે કે આધ્યાત્મિક રીતે એનો ઉછેર કરીએ એ ખૂબ જરૂરી છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના જીવન નિર્માણની અંદર એમના માતાનો યોગદાન બહુ મોટું હતું, બહુ મોટો ફાળો એમનો રહ્યો છે. અને દરેક મા બાપ ઈચ્છતા હોય છે પોતાના બાળકને માટે કે મારું બાળક સારું ભણે, આગળ વધે, સારી કારકિર્દી એ પ્રાપ્ત કરે, સારી નોકરી એને મળે. અને એવું કહેવામાં આવે છે કે મેરા
लड़का मेरी लड़की मेरा नाम हमारा नाम रोशन करेगी रोशन करेगा है ને દરેક માતા પિતાની ઈચ્છા હોય અને જો એ ઈચ્છા છે એ પ્રમાણે અપેક્ષા આપણે રાખીએ છીએ તો એને માટે માતા પિતા તરીકે આપણે પહેલાં એ અભિગમ અપનાવવો પડશે, એ વર્તન આપણે એ પ્રમાણે રાખવું પડશે, એ પ્રમાણે આપણે વર્તવું પડશે અને ત્યારે એ બાળક એ રીતે એ આગળ વધી શકશે. ભલા ભાઈ બહેનો, બાળકોને સારું આપશો તો સારું મળશે, ખરાબ આપશો તો ખરાબ મળશે. જો આપણે જ ખરાબ કરતા હોઈશું તો બાળકો પણ ખરાબ જ કરશે મોટા થઈને. પ્રભુ એ આપણું શિક્ષક છે અને એ સત્યના માર્ગે આપણને દોરે છે. પાઉલ તિમોથીને પિતાની જેમ શિક્ષણ આપે છે અને કહે છે કે તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ 5 બાબત વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું નમૂનારૂપ થજે. એ વારસો આપણા બાળકોને આપીએ, આપણા બાળકોને આપણે પ્રેમ કરીએ, બાળકો માટે પૂરતો સમય આપણે કાઢીએ, થોડોક સમય બાળકોને માટે આપણે વિતાવીએ, વાતચીત કરીએ. બાળકોને માટે સમય કાઢવો એ જરૂરી છે. આજે મા બાપો પાસે સમય નથી, નોકરીઓ છે, નોકરીમાં 9 કલાક 12 કલાકની નોકરી હોય, થાકી ગયા હોય અને પછી બાળકોની સાથે સમય વિતાવવો અઘરો બની જાય છે અને એ બાળકને એ માતા પિતાનો પ્રેમ જે મળવો જોઈએ ઘણી બધી વખત નથી મળતો. એક પિતાની વાત કહીને હું બંધ કરીશ. એક પિતા પોતાની ઓફિસમાં નિત્યક્રમ પ્રમાણે એના નોકરી પર એ ઓફિસે જાય છે અને ગયા અને એક દિવસ એ વહેલા આવી ગયા, નોકરીએથી એ વહેલા આવી ગયા. એટલે પછી એ બાળકે વિચાર કર્યો કે મારા પપ્પા તો દરરોજ મોડા આવે છે ને આજે તો પાછા વહેલા આવી ગયા, કેમ? અને પછી એને આશ્ચર્ય થયું. પછી એ છોકરાએ પપ્પાને પ્રશ્ન પૂછ્યો અને પૂછ્યું કે તમે આટલું બધું કામ કરો છો, તમે આખો દિવસ નોકરી કરો છો, આટલું બધું કામ કરો છો, તો કંપની તમને કેટલો પગાર આપે છે? બાળકે પૂછ્યું એ પિતાને. પછી નિખાલસ મને છોકરાના પપ્પાએ એને જવાબ આપ્યો કે બેટા, હું 1 કલાક કામ કરું તો મને 500 રૂપિયા મળે છે. અને છોકરાએ કહ્યું કે પપ્પા, મારે 300 રૂપિયા જોઈએ છે, મારે થોડા પૈસા જોઈએ છે, તમે મને પૈસા આપો. એટલે માંગણી કરી પૈસાની. એટલે પપ્પાએ એને બેલ આપો મારી દીધો, થપ્પડ મારી દીધી. એટલે પેલો રડવા લાગ્યો, રીસાઈ ગયો, જતો રહ્યો. પછીથી શાંત મને આ પિતા બેસે છે અને વિચાર કરે છે કે મેં ખરેખર મોટી ભૂલ કરી છે, મારે આવું નહોતું કરવું જોઈતું હતું. અને એણે બીજું કંઈ માગ્યું નથી. અત્યાર સુધી આ છોકરાએ મારી પાસે કશું માગ્યું નથી, પૈસા કદી મારી પાસે માગ્યા નથી. પહેલી વાર પૈસા માગ્યા. શા માટે મારી પાસે એણે પૈસા પહેલી વાર આ રીતે મારી પાસે એણે માંગણી કરી? પિતા એ છોકરાની પાસે જાય છે, માથે હાથ ફેરવે છે અને પછીથી એની પાસે એને ખોળામાં બેસાડે છે અને વાત કરે છે અને પૈસા એને હાથમાં મૂકે છે અને આપે છે. પછી પિતાએ છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા, આ પૈસા તો મેં તને આપ્યા, પણ મારે ખાલી જાણવું છે કે પૈસા તારે શા માટે જોઈએ છે? એ પૈસાનું તારે શું કરવું છે? છોકરો પોતાનો ગલ્લો એ લઈને એના પિતાની પાસે આવ્યો અને જે પરચુરણ હતું બધું ભેગું કર્યું, પૈસા ગણ્યા અને પછીથી એમાં 300 રૂપિયા એ 200 રૂપિયા એ થયા અને એના પપ્પાએ 300 રૂપિયા આપે એટલે 500 રૂપિયા થયા. અને પિતાને એ પૈસા હાથમાં આપે છે અને કહે છે કે હમણાં તમે એ પ્રમાણે કહ્યું કે હું 1 કલાક કામ કરું છું તો મને 500 રૂપિયા મને એ પગાર મળે છે. અત્યારે આ સમયે પપ્પા હું તમને 1 કલાકના 500 રૂપિયા આપું છું, તમે મને તમારો 1 કલાક અને સમય આપો, તમે મને એ સમય આપો, મારી સાથે બેસો અને મારી સાથે વાત કરો. વાલા ભાઈ બહેનો, બાળકોને માત્ર વસ્તુઓ જ નહીં, એ જે માગે છે આપણે આપી દઈએ છીએ, પૂરું પાડીએ છીએ, જરૂરિયાતો પૂરી પાડીએ છીએ, પરંતુ એમને પ્રેમની પણ જરૂર હોય છે. રૂપિયા તો મળી જશે, કમાઈ લઈશું, મળી જશે, પરંતુ સમય પાછો નહીં આવે. આ બાળકોનું બાળપણ પણ જતું રહેશે, જેમ આપણું પણ બાળપણ ગયું છે. બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા આવે છે, પછીથી જે તબક્કાઓ છે આપણે એમાં આગળ વધતા જઈએ છીએ. એ સમય પાછો નહીં આવે, સમય બદલાઈ રહ્યો છે. બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઇન્ટરનેટનો સમય છે, બહુ ગંભીર પરિણામો અત્યારે આવી રહ્યા છે કે જે આપણે બધા જાણીએ છીએ. અને બાળકોને માટે આપણે સમય કાઢીએ, પ્રેમ કરીએ, વાતચીત કરીએ,
એમને શિક્ષણ આપીએ તે જરૂરી છે. બાળકોની પણ ફરજ બને છે, માતા પિતા માટે એમની પણ ફરજ બને છે. મા બાપનું સન્માન કરવાની વાત છે, આજ્ઞાનું પાલન કરવાની વાત છે, જે પણ કહે છે એ બધું કરવાની વાત આવે છે. વડીલોનું સન્માન કરીએ, મંડળીની વાત આવે છે, મંડળીમાં એ વડીલો છે, વડીલોનું સન્માન કરીએ. સન્ડે સ્કૂલના શિક્ષકો છે, જે શિક્ષણ આપે છે એમનું સન્માન કરીએ. આપણે પણ નાના હતા, આપણે પણ શિક્ષણ મેળવ્યું છે, અને જે શિક્ષકોએ આપણને શીખવ્યું છે એ પ્રતાપે હું અને તમે આપણે અહીંયા બેઠા છે, અને આપણે એ શિક્ષણના લીધે આગળ વધ્યા છે. એ શિક્ષણને કદી ભૂલી જઈએ નહીં, અને બાળકોએ પણ એ શિક્ષણને ભૂલવાનું નથી. એ વડીલોનું, માતા પિતાનું સન્માન કરીએ જરૂરી છે. ઈસુ બાળક તરીકે તેમના પિતાને આજ્ઞાંકિત હતા. સૌથી શ્રેષ્ઠ નમૂનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ આજ્ઞાંકિત હતા, અને બાળકે મા બાપને આજ્ઞાકારી થવું જોઈએ એ જરૂરી છે. નીતિવચન 6 અધ્યાયમાં લખ્યું છે કે મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ, અને એ આજ્ઞાનું પાલન, એનું સન્માન, માતા પિતાનું સન્માન કરીએ. એસ્તેર ને મોર્દખાઈ, જૂના કરારમાં એસ્તેરનું પુસ્તક, એસ્તેર અને મોર્દખાઈની વાત આપણને મળે છે. મોર્દખાઈએ એ એસ્તેરને ઉછેરી, અનાથ હતી, અને એક બાપ તરીકે એનો ઉછેર કર્યો, અને એસ્તેરે પણ મોર્દખાઈને માન અને સન્માન, એક પિતા તરીકે માન અને સન્માન આપ્યું. આજ્ઞાનું પાલન એસ્તરે એ કર્યું છે. આપણે મા બાપ અને વડીલોનું સન્માન કરીએ છીએ ત્યારે એ આશીર્વાદ તેમના તરફથી આપણને મળે છે. પ્રભુ પણ આપણને આશીર્વાદ આપે છે. જીવન વિકાસનો પાયો એ બાલ્યાવસ્થામાં નખાય છે, નહીં કે યુવાવસ્થામાં. એ બાલ્યાવસ્થામાં નખાય છે. ઘર એ વિશ્વની સૌથી મોટી શાળા છે. યોગ્ય શિક્ષણ અને યોગ્ય સિંચન આપણે કરીએ, આપણા બાળકોના આત્મિક જીવનની સંભાળ આપણે રાખીએ, એ મા બાપની પણ ફરજ અને જવાબદારી બને છે. અને આપણા બાળકોને ખ્રિસ્ત કેન્દ્રિત એ જીવન જીવન માટે આપણે તૈયાર કરીએ, કે જેથી કરીને એ ભવિષ્યમાં મોટું થાય ત્યારે કદી પણ આડાવડા માર્ગે વળી ન જાય. અને માટે પ્રભુ આ વચન દ્વારા બાળકોને, મોટેરાઓને, આપણ સર્વને એ પ્રમાણે કરવાને માટે કૃપા આપે, સહાયને મદદ કરે. ગોડ બ્લેસ યુ. અત્યારે ટૂંકી પ્રાર્થના વચનના પ્રકાશમાં આપણે જોડાઈશું. ટૂંકી પ્રાર્થનામાં મિશનરી ભીમાભાઈ આગળ આવશે અને ટૂંકી પ્રાર્થનામાં દોડશે. સારું, આ સમયે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ અમે તારા લોકો તરીકે, તમારા દીકરા અને દીકરો તરીકે પ્રભુજી આજે 12 રવિ દિને અમે મળી શક્યા અને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે તમારો આભાર માનીએ સ્તુતિ કરે છે પિતાજી.